નમસ્કાર મિત્રો, આ મોટા વરાછાનો એક સુદામા ચોક એરિયા છે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે એક યુવાન મહિલાના હાથમાં એક નાની બાળકી આપી દેવામાં આવી છે અને એ લોકો પાસે ભીખ મંગાવવામાં આવી છે। હું દરરોજ અહીંયાથી પસાર થાઉં છું। આ લોકો સવારના 8 વાગ્યાના આવી જાય છે, બપોરે 1:30-2 વાગ્યા જાય છે, સાંજે 4-5 વાગ્યાના આવે છે, રાત્રે 10 વાગ્યા પછી જાય છે। તો આ બાળકી એની પોતાની છે કે કોઈની બીજાની છે એ આપણે ખબર નથી અને આપણે એને એની લાચારી જોઈને એને આપણે જે પૈસા આપીએ છીએ તો એને કારણે એનું જે સંગઠન ચલાવે છે એનું મનોબળ વધારે મજબૂત બને છે। પહેલાં તો આ લોકો ફક્ત નાના મોટા સિગ્નલ પર જ કામ કરતા હતા, મોટા સિગ્નલ પર જ નાના બાળકોને આપી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે તો એ લોકોએ નાના સિગ્નલ પણ કવર કરી લીધા છે જે ગલી ગલીમાં છે। તો મહેરબાની કરીને આવી અસામાજિક પ્રવૃત્તિને તમે વેગ નહીં આપો, એનાથી આપનું પતન જ થશે। હા, તમને કોઈ વૃદ્ધ મહિલા મળે તો તમે એને પૈસા આપો તો એ તમને લેખે લાગશે, પરંતુ તમે આ લોકો જે નાના છોકરાઓ લઈને જે યુવા મહિલાઓ ઊભી છે સિગ્નલ્સ પર એમને રૂપિયા નહીં આપો। એનાથી એમના સંગઠન ચલાવનારા જો ઉપર છે એનું મનોબળ ખૂબ જ મજબૂત બનશે। આ એક લાચારીને નામે કરવામાં આવેલો ખરાબ ધંધો છે, આપણે એને વેગ આપવાનો નથી।